પણ મને સંતો મહંતોના આશીર્વાદ ખૂબ મળ્યા છે. અમારા સુડાવડ બાબુદાસ બાપુ, આપણે સુડાવડ ખોડિયારમાંનું મંદિર છે, પરબ કરસનદાસ બાપુ, જે આજ બી કહે છે કે એટલી નાની હતી ને તો હું એને માખણ ખવડાવતો હતો. આ મીઠાસ ફરીદાની હજી એ છે. એટલે આ બધા સંતો મહંતોના આશીર્વાદ, ખાસ કરીને બચનદાસ બાપુના, સાહેબ એ ઘડીએ લગભગ અમુક એવા જેન્ટ્સ કલાકાર હતા જે મારી સાથે ડ્યુએટ ના આવે, આ તો નાની કલાકાર છે ને નવી કલાકાર છે ને કોણ એની અરગાય ને એક એટીટ્યૂડ આવે એક આર્ટિસ્ટને, તો મારી સાથે નહોતા ગાતા. એ સમયે મેં ડબલ અવાજમાં ગાવાનું ચાલુ કર્યું ને લોકોએ જે પસંદ કર્યું ને એમાંય જોલી મેરી ભરદે જ્યારે હું એક જગ્યા પર ગાતી હતી અને મનજી દાદા જે આપણી વચ્ચે આજ નથી, બગદાણા, એને કીધું કેસેટ સાંભળતા હતા કે આ છોકરી કોણ ગાય છે એમ કે, તો કે દાદા મુસ્લિમ છોકરી છે, એના ડ્રાઈવરે કીધું, અને આ ડબલ અવાજમાં ગાય છે, એક જ છોકરી ગાય છે. તો એ બહાર સાંભળવા માટે આવ્યા, ડાયરાની અંદર ના આવ્યા ને 21,000 રૂપિયા દઈને ગયા, અને એને મને લાઈવ સાંભળી કે હા એક જ છોકરી ગાય છે આ જોલી મેરી ભરદે ડબલ અવાજમાં. અને એને જીતુભાઈ લોકોએ ખૂબ પસંદ કર્યું, ખૂબ પસંદ કર્યું. આજની ઘડીએ પણ જોલી મેરી ભરદે વગર મારો પ્રોગ્રામ પૂરો નથી થતો. એ હું તો બાપાની ખૂબ અસીમ કૃપા કે, અને લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. इन सब का काम